परमेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे। जैनारोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे। माया काड़ रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण। एवाक्षरधामना अधिपति श्री स्वामी नारायण। जनियमृतवाणी तो वही रही साक्षात् महिमा रूपे। जनी ब्राह्मी स्थिति अहोलिन करे सुभव्य अक्षर पदे। शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे। काका स्नेहल सिंधु दिव्य विभुने हय्यूं तो वंदन करे। सजानंद स्वामी महाराज नी जय जय जय। आज के आनंद की जय जय जय। सदगुरुदेव की जय जय जय। गुरुहरि काकाजी महाराज, गुरुहरि पप्पाजी महाराज, बंधु बेलड़ी शताब्दी पर्व महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेब जी नी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप अक्षर विहारी स्वामी महाराज नी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप मुकुंद जीवन स्वामी गुरुजी महाराज नी जय जय जय। सर्वे गुणातीत स्वरूपों नी जय जय जय। આજે સરસ જુલાઈ મહિનાની 2 તારીખ રવિવાર મહાપૂજાનો દિવસ અને અમારા શાસ્ત્રી ભટ્ટ સાહેબના બી દર્શન થયા. ઇન્ડિયામાં બી સરસ લાભ મળેલો અને ગયા વર્ષે બી અહીં આપ પધારેલા. મંદિરને આપે પાવન કરેલું. આજે ફરીથી આપ પધાર્યા. જ્યોતિબેનનો કાલે ફોન આવેલો કે 2-3 દિવસ જ અહીં છે ને પછી પાછા બીજે બધા પ્રોગ્રામમાં જવાનું છે. કેનેડા બી જવાનું છે. પાછા અહીં આવવાના બી છો. જ્યારે બી આવો ત્યારે દરબાર ખુલ્લો છે, આપનો જ છે. આપ પધારતા રહેજો અને આનંદ કરાવજો. શાસ્ત્રી સાહેબ ખૂબ જ ભાગવતની પારાયણ, રામાયણની પારાયણ, શંકર ભગવાનના શિવપુરાણની પારાયણ, બીજા માતાજીની ચંદીની પારાયણ, બધી ખૂબ પારાયણો સરસ કરે છે. અને ગયા વર્ષે સાહેબ દાદાનું ફ્લોરિડામાં મંદિર છે. There is a temple in Florida of Sahibji where Shastriji did 7 days of Bhagavad Parayana also. And that is how we came in the communication, contact. And our darbar there, he told me that Shastriji visits Chicago and you should also, get in contact. So we did that. And it is our great fortune, So, અહીં પધાર્યા છે ઇન્ડિયાથી તો સરસ આપણને લાભ મળતો રહેશે. આજે બીજો બી એક પ્રસંગ બન્યો. અમારા 108 વર્ષના બા આજે જ સવારે સ્વધામ પધાર્યા અને એમના નિમિત્તે પણ અહીં આગળ આપણે ધૂન ભજન કરી, બધાએ ધૂન ભજન કર્યા
છેલ્લા 3 મહિનાથી 4 મહિનાથી એમની તબિયત થોડી વધારે બગડી હતી. હું તે વખતે પેરિસ અને લંડન હતો અને એમને હોસ્પિટલાઇઝ કરેલા અને એમને ત્યાં થોડીક રિકવરી થઈ, પણ એમને જે બી આઈવીની ટ્યુબ આપે કે બધું આપે એમને ગમતું નહીં, ખેંચી કાઢતા. એમને અમે ગમે એટલું સમજાવીએ તો પણ એમને ગમતું નહીં, એટલે ખેંચી કાઢતા. એટલે પછી એમને નર્સિંગ હોમમાં દાખલ કરેલા. ત્યાં બી લગભગ 1.5 મહિનો નર્સિંગ હોમમાં બી રાખ્યા અને પછીથી એમને ઘરે લાવ્યા. અને ઘરે લાવ્યા પછી એમને અમારાથી બનતી બધી, અમારા મોટા ભાઈ, ભાભી, અમારા મોટા બેન, અમારા નાના ભાઈ રજનીકાંતભાઈ ન્યૂજર્સીમાં છે, અમારા ઉર્મિલાબેન છે, અહીંના બધા સત્સંગીઓ, અમારા બધા કુટુંબીજનો, એ બધાએ બનતી બધી જ એમની સેવા માવજત કરી. અમારા અહીં રાજુભાઈ બી છે, એ સત્સંગી છે. એમના વાઈફ સ્મિતાબેન છે, એ આવ્યા છે. સ્મિતાબેન ના, સ્મિતાબેન છે એ નર્સિંગ હોમમાં જોબ કરે છે, એટલે એ બી સેવાઓ દરરોજ સાંજે કલાક 8થી 7થી 7:30 8:30 સેવા કરતા, 9-10 વાગ્યા સુધી બી બેસતા એનો. પણ આજે રાત્રે લગભગ 12 વાગે અમારા મોટા ભાઈનો મારી પર ફોન આવ્યો કે હવે દેખાતું નથી બાને કે હવે વધારે જીવે. એટલે હું ત્યાં પહોંચી ગયો 10-1 મિનિટમાં અને એમનું ઓક્સિજન માપવાનું એક મીટર મૂકે છે કે જેને લીધે કેટલો ઓક્સિજન હોય બ્લડમાં અને કેટલા હાર્ટબીટ હોય. તો ઓક્સિજન સારો એવો, અમે 2 કલાક ત્યાં રહ્યા, છેલ્લે 99 ઓક્સિજનનું રીડિંગ આવ્યું. એટલે અમને લાગ્યું કે બધું સારું છે અને એમના હાર્ટબીટ બી 40 જેટલા આવતા હતા, એટલે એ સારું છે એવું લાગ્યું. એટલે અમે તો પછી ઘરે આવ્યા. પછી સવારે 7 વાગે અમારા મોટા ભાઈનો ફરીથી ફોન આવ્યો. તો કહે છે કે હવે તો લાગતું નથી કે બા ના ધબકારા કશું સંભળાતું નથી, પણ ઓક્સિજનનું મીટર હજુ બોલે છે કે છે. એટલે અમે ત્યાં ગયા તો ત્યાં જોયું તો ઓક્સિજનનું મીટર બોલતું હતું, 84 ઓક્સિજન બોલતો હતો અને કંઈક 40 હાર્ટબીટ બોલતા હતા, પણ ધબકારા કોઈ સંભળાય જ નહીં. એટલે આ મીટર બી ઘણી વખત આપણને કંઈક જુદી જ સમજણ આપે છે એનો, કે તમે એ કેવા માનો છો પણ અમારું તો અંદર હજુ ચાલે છે. એવી કોઈ દિવ્ય શક્તિ છે, કંઈક કામ કરી રહી છે. પછી અમે 911 કરીને પોલીસને બોલાવ્યા અને એમની એમ્બ્યુલન્સ આવીને એ લોકોએ મશીન મૂક્યું કહે છે કે એ તો નથી, હવે શી ઇઝ નો મોર. હવે ક્યારે ધામમાં ગયા એ તો ખબર બી નથી. આ 108 વર્ષથી કોઈ દવા લેતા નથી, કોઈ એમને બીમારીની તકલીફ નથી. અમે જ્યારે બી પૂછીએ ત્યારે કંઈક સરસ છે અને કોઈ રીતનો એમને હેડેક કે પેઇન કે કશું જ થયું નથી. એ ભગવાનની મોટી દયા કહેવાય. એમને આત્મા એમનો ક્યારે છૂટ્યો એ પણ ખબર નથી. એટલો શાંતિથી છૂટ્યો કે અમને બી ખ્યાલ નથી એનો. રાત્રે આખી રાત જાગ્યા બધા, પણ કોઈને ખબર નથી એનો. એટલે ભગવાનની બહુ મોટી દયા છે. અને એમના નિમિત્તે આવતા શનિવારે કે રવિવારે ફ્યુનરલ હોમમાં we are going to have funeral on next Saturday or Sunday at Ganga Funeral Home, which is in Chicago. So we are not confirmed yet because our sister, she lives in London. She came 2 times in last 1 month and month and a half, and now she just has gone back a week ago, and now she is going to come back. So we are waiting for her to plan for her trip, how she can make. Also, our brother's granddaughter, she is on a business trip in Paris for 2 weeks, and she is very close. So we called her, and she says tomorrow, Monday, when the office opens, she will ask for a permission to come back early. So based on that, we decided that either Sunday or Saturday we will do it. So however that works out. If it is Sunday, it's a great day, Guru Purnam, So we will see. We have a lot of other, programs on Guru Purnima also. Our Anish Bhai and Nita Ben, they are getting married here in Chicago, We have a hall booked, on that day in the evening about 5 o'clock. And in the morning we would have Mahapuja here also. And we would have this program now, whether it sets on Saturday or Sunday, we don't know. So we will see how that goes, So we all pray for her soul, and we pray that whatever she has done, we cannot return back to her, It's unmeasurable, There are so many, memories that I have in my life, in our family's life, that she has done such a great job, My elder brother,
when he was in the high school, he learned that if you put the gaon or bajri or whatever in that fast mill, ganti, જે જોરદાર ઇલેક્ટ્રિસિટીથી ફરતી ઘંટી હોય, if you do that, then the stone gets into the flour. And he did not like it. So he says to my mother that I will not eat flour from the commercial place, I will eat only. હા પ્રવીણભાઈ, જય સ્વામિનારાયણ. ગુરુદેવ કી જય હો દીદી, જય સ્વામિનારાયણ. જો અત્યારે અહીં સભા કરીએ છીએ અને મહાપૂજા કરીએ છીએ અને અમારા બા માટેની થોડીક વાત કરું છું. તમને ટાઈમ હોય થોડું સાંભળજો. હા, અમારા બા ધામમાં ગયા એના સમાચાર મળ્યા? અરે અમારેથી ખોલા જ હોય છે. હા, એટલે અમારા મોટા ભાઈ એવું કહેતા કે મારે ઘંટીનો લોટ, ઘરની ઘંટીનો દળેલો જ મારે ખાવો છે. તો અમારા બા સવારે 2 વાગે ઉઠે, રાત્રે તો 10 વાગે સૂતા હોય, સવારે 2 વાગે ઉઠે અને ખાસ ઘંટીનો લોટ દરે તો સવારે 6 વાગ્યા સુધી દરતા હોય અને ભજન ગાતા હોય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા એવા બધા ભજનો ગાતા હોય. હજુ મને યાદ છે એનો. અને સવારે જોઈએ તો આખું શરીર પરસેવાથી રેપઝેપ થઈ ગયેલું હોય. એટલે એમની જે બધી સેવાઓ છે એ સેવાઓને તો અમે કોઈ રિપ્લેસ ના કરી શકીએ એનો. પણ અમારી એક ભાવના છે કે આપણે બધા ભેગા મળીને એમના માટે પ્રાર્થના કરીએ, ભજન કરીએ. તો 2 મિનિટ સરસ ધૂન કરીએ અને પછી આપણા શાસ્ત્રીજીનો પણ સુંદર લાભ લઈએ અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ મળે. અને પછી મહાપૂજાની બાકીની વિધિ છે પૂરી કરીએ અને પછી અમારા શંકરભાઈ સ્વામીની વાતોમાંથી એક વાત ઉપર સરસ સમજાવશે અને પછી નીચે પ્રસાદ લઈશું. આવો પ્રોગ્રામ છે આપણો એનો. તો 2 મિનિટ સરસ ભગવાનને પ્રાર્થના કરીએ ખાસ, અને એમના આત્માને ખૂબ ખૂબ શાંતિ મળે. પેરિસથી અમારા હંસા દીદી છે, એમનો બી ફોન છે બીજી લાઈન ઉપર, એમને બી સમાચાર મળ્યા છે એટલે એ બી સરસ સાંભળે છે. સો વી વિલ ડુ ધૂન ફોર 2 મિનિટ્સ. શું કહ્યું બેન? હા, એમની ટ્રેડમિલ હતી. Yeah. So that treadmill gave her 108 years. લાસ્ટ મે ગયા મહિનાની 1 તારીખે એમને 108 વર્ષ બેઠા. એની પર 2 મહિના અને 1 દિવસ થયો. હા, સરસ થોડી ધૂન કરીએ. હા, 2 મિનિટ સરસ. સજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ સ્વામી નારાયણ, 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 ઓમ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય જયકાર છે. સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય જયકાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામી નારાયણ, ઓમ સ્વામી નારાયણ, ઓમ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ઓમ સ્વામી નારાયણ, ઓમ સ્વામી નારાયણ, ઓમ સ્વામી નારાયણ, ઓમ સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામીએ આપ્યો મહામંત્ર, કણ કણ ગુંજે. સહજાનંદ સ્વામીએ આપ્યો મહામંત્ર, કણ કણ ગુંજે.
જપીએ બીજા મંત્ર ઘણા પણ આને તોલે ના આવે. જપીએ બીજા મંત્ર પણ આને તોલે ના આવે. સ્વામિનારાયણ મંત્રથી બ્રહ્મરૂપ થઈ જવાય છે. સ્વામિનારાયણ મંત્રથી બ્રહ્મરૂપ થઈ જવાય છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામિનારાયણ 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 ઓમ સ્વામિનારાયણ. સ્વામી છે ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ. સ્વામી છે ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ. ભક્ત અને ભગવાન મળીને આપે છે સહુને આનંદ. ભક્ત અને ભગવાન મળી આપે છે સહુને આનંદ. આધિ વ્યાધિ ઉપાધિ સંતાપ સમૂળા જાય છે. આધિ વ્યાધિ ઉપાધિ સંતાપ સમૂળા જાય છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામિનારાયણ 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 ઓમ સ્વામિનારાયણ. ખાતા પીતા હરતા ફરતા સગળી ક્રિયામાં જપીએ. ખાતા પીતા હરતા ફરતા સગળી ક્રિયામાં જપીએ. શ્વાસો શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ. શ્વાસો સે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ. મહિમા સાથે સ્મરણ કરતા અક્ષરધામ પમાય છે. મહિમા સાથે સ્મરણ કરતા અક્ષરધામ પમાય છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામિનારાયણ 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 ઓમ સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. ગુરુહરિ કાકાજી મહારાજ, ગુરુહરિ પપ્પાજી મહારાજ, બંધુ બેલડી શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબજીની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અક્ષર વિહારી સ્વામી મહારાજની જય જય જય.
પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મુકુંદ જીવન સ્વામી ગુરુજી મહારાજની જય જય જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય.